बच्चे मन के सच्चे। નમસ્તે, હેપી ચિલ્ડ્રન્સ ડે. કહેવાય છે કે બાળકો નાના હોય ત્યારે સૌથી વધારે માસૂમ હોય. આપણે બધાની વાત કરીએ તો આપણા સમયમાં આટલા બધા ગેઝેટ નહોતા. સમય કરતાં પહેલાં આપણને આપણા માતા પિતા કશું લાવી આપતા નહોતા. આજનું જરા જુદું છે. ચાલો એક વાર્તામાં કહું. મમ્મી એના દીકરાને અર્જુનને કહે છે, ચલો બેટા દૂધ રેડી છે, પી લો. અર્જુન કહે છે, પબજી રમું છું, 5 મિનિટ લાગશે. બંને જણા પોતાના ફોનમાં બિઝી થઈ જાય છે. મમ્મી એના ફ્રેન્ડ સાથે વાત કરે છે અને અર્જુન એના ફ્રેન્ડ સાથે પબજી રમી રહ્યો છે. આમ કરતાં 50 મિનિટ થઈ જાય છે. બંને જણા પોતાનામાં ખૂબ બિઝી રહે છે અને એટલી વારમાં બિલાડી આવે છે અને દૂધ પી જાય છે. દૂધ ઢોળાઈ જાય છે થોડુંક, એટલે મમ્મી ગુસ્સે પણ થાય છે અને અર્જુન કહે છે, અહીંયા ડાઇનિંગ ટેબલ પર મૂકીને જતું રહેવાતું હશે, તારે મને યાદ કરાવવું જોઈએ ને. મિત્રો વિચારો, આ બંનેમાં વાંક કોનો? મમ્મીનો કે અર્જુનનો? ચાલો કોઈનો વાંક નથી કરતા, આપણે વાંક કાઢીએ છીએ ફોનનો. સમય કરતાં પહેલાં 7 વર્ષના દીકરાને ફોન આપી દેવો અને આપણી પાસે ફોન છે એનો દુરુપયોગ કરીને આપણે આપણા દીકરાનું ધ્યાન રાખ્યા વગર બીજા સાથે વાતો કરવામાં તલ્લીન થઈ જાવ. બાળકોને અત્યારે બધું જ છે, માત્ર ને માત્ર માતા પિતાનો સાથ અને સમય નથી. બાળકો પોતાના મનની બધી જ વાત મિત્રો સાથે કરી શકે છે, પણ મમ્મી પપ્પાને કહેવામાં થોડું ઓકવર્ડ ફીલ થાય છે. આ જનરેશનને તમારું કશું જ નથી જોઈતું, માત્ર ને માત્ર તમારો સમય જોઈએ છે. એ સમય જ્યારે તમારા બંનેમાંથી કોઈની પાસે ફોન ના હોય અથવા બીજું કોઈ ત્રાહિત વ્યક્તિ ના હોય. માતા પિતા અને બાળક જો આ વાતનું કન્વર્સેશન દરરોજ કરતા રહેશે, માતા પિતા તો દરરોજ કમ્પલસરી બેસવાની, થોડીક વાતો કરવાની, શેર કરવાની ટેવ પાડશે ને, તો સમય બદલાશે. નમસ્તે.